નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ફેરણી કરી હતી। સુભાનપુરા વિસ્તારમાં પંચરત્નથી શરૂ થઈને વિસ્તારમાં રેલી ફરી હતી અને વોર્ડ નંબર 8ના ઉમેદવારોને પુષ્પહાર પહેરાવીને રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। भारत माता की जय। माता की जय। આજે સુભાનપુરા વિસ્તારમાં આવેલા પંચરત્ન બિલ્ડિંગથી લઈને સુભાનપુરા વિસ્તારમાં રહેલી સમાવેશ થયેલી બધી સોસાયટીઓમાં અમારી જનસંપર્ક ફેરની છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે અમે કામ કર્યું હતું, પબ્લિકની વચ્ચે રહ્યા છે, એ જોઈને આજે ભારતીય જનતા પાર્ટી અમને ઉમેદવાર બનાવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જંગી જન સમર્થન મળી રહ્યું છે। અમારી જે સિસ્ટમ છે કે એક કાર્યકર્તા છેક બૂથ સુધી જાય છે। અમે આજે એક એક બૂથમાં અમે ફેરણી કરી રહ્યા છે અને બૂથના કાર્યકર્તાઓ અમને ખૂબ સ્વાગત કરે છે અને એ લોકો અમને વિશ્વાસ અપાવે છે કે આપ ચિંતા ના કરો, આપ જંગી બહુમતીથી જીતી રહ્યા છો। અમારા કામો બોલે છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનું કામ બોલી રહ્યું છે। આજે અમારા વોર્ડ નંબર 8ના પંચરત્ન બિલ્ડિંગથી લઈ સુભાનપુરા ગામ તથા આજુબાજુની અન્ય સોસાયટીમાં અમે ડોર ટુ ડોર ફેરણી કરવા જઈ રહ્યા છીએ અમારા સાથી કેન્ડિડેટ મિત્રો સાથે અને સૌ કાર્યકર્તા મિત્રો સાથે, અને પબ્લિકનો પણ ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને અમને 100% વિશ્વાસ છે કે અમારી પૂરેપૂરી પેનલ સારી એવી લીડથી જીત મેળવશે। આજરોજ અમે સુભાનપુરા પંચરત્ન બિલ્ડિંગથી અમે લોકોએ ફેરણીની શરૂઆત કરી છે। મારી પાછળ જોઈ શકો છો કે અમારા બધા જ સંગઠનના હોય, મહિલા મોરચા હોય અને અમારા સાથી બધા ઉમેદવાર અમે લઈને નીકળ્યા છીએ। જન સમર્થન અમારી સાથે છે, લોકો અમારા કરેલા વિકાસના કામો અમે સાથે લઈને નીકળ્યા છે, એટલે અમને 100% અમને ઈચ્છા છે અને 100% અમારી પેનલ જંગી બહુમતીથી જીતશે।